સર્વોપનિષદો ગાઓ કે હે અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે કે સર્વ ઉપનિષદ, સર્વ વેદ, ઉપનિષદ, પુરાણ, ઇતિહાસ એ બધું ગૌમાતાનું સ્વરૂપ છે. એ બધું ગૌમાતા જ છે, એમાં કોઈ સંદેહ નથી. અને આજે સર્વ ઉપનિષદ રૂપી ગૌમાતા છે, એનું દુઃખ કોણ કાઢી રહ્યા છે? ભગવાન શ્રી કૃષ્ણ. દુગ્ધા ગોપાલ નંદન કે ગૌમાતાનું ગૌદોહન કોણ કરી રહ્યા છે? સાક્ષાત શ્રી કૃષ્ણ. તો એ ઉપનિષદોનું સિંચન, એ ઉપનિષદોનું દોહન કોણ કરી રહ્યું છે? ભગવાન શ્રી કૃષ્ણ. પાર્થો વત્સ સુધીર ભોગતા. હવે આ જે ગૌદોહન કર્યું અને એનું જે દૂધ નીકળ્યું, એ દૂધને પીનારા કોણ છે? અર્જુન. અને એ દૂધને કોણ ગ્રહણ કરી શકે છે? પહેલા કે દૂધને ગ્રહણ કરવા માટે અર્જુન જેવું ધૈર્ય હોવું આવશ્યક છે. અર્જુન જેવું ધૈર્ય હોવું આવશ્યક છે, ધીરજ હોવી આવશ્યક છે. એમને જે બધા ગીતાના પુરાણોમાં જે બધા ઇતિહાસો શ્રવણ કર્યા, જે બધા ગીતાના શ્લોકો શ્રવણ કર્યા, તો એના માટે એમના પાસે ધીરજ હોવું આવશ્યક છે. નહીં તો ત્યાં તો યુદ્ધ થવાની તૈયારી થઈ ગઈ. મહાભારતનું યુદ્ધ થવાની બધી તૈયારી થઈ ગઈ. તો ત્યાં કોઈ યોદ્ધા ઉભા રહીને કોઈ શ્લોક સાંભળી છે? હવે આપણે લૌકિકમાં કોઈ કાર્યક્રમમાં જવું હોય તો આપણે કોઈની વાત સાંભળી શકતા નથી. તો અહીંયા યુદ્ધના મેદાનમાં અર્જુન શ્લોક સાંભળી છે? એવી ધીરજ હોવી આવશ્યક છે, એવો વિવેક હોવો આવશ્યક છે કે આપણી સમક્ષ કોણ વાત કરી રહ્યું છે, કોણ આપણે કંઈ કરી રહ્યું છે. નહીંતર તો અર્જુન ક્યાં રોકાવ? અર્જુન તો કહી દે કે પ્રભુ આ બધા શ્લોકો અને પછી કહેતો ત્યારે યુદ્ધનો સમય થઈ ગયો, અત્યારે યુદ્ધ લડવું કે તમારા દર્શનો સારું, એવું કહી શકે. એવો એમનો સમજ હતો, એવો વ્યવહાર એમનો હતો. તો કેમ કે એવો વિવેક, એવો ધૈર્ય જે જીવનમાં આપણને દરેક યુદ્ધ જેવી પરિસ્થિતિમાંથી અગર બહાર કાઢી છે, તો આપણે કઈ અર્જુન જેવું યુદ્ધ લડી રહ્યા નથી. આપણા મનમાં જેટલા યુદ્ધ ચાલી રહ્યા હોય એ બધી પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી છે. તો એ દૂધને પીનારા, દૂધને ગ્રહણ કરનારા કોણ? તો અર્જુન. દુગ્ધમ ગીતા અમૃતમ કહે કે આ ગીતા રૂપી અમૃતને, આ ગીતા રૂપી દુગ્ધને ગ્રહણ કરનારા કેવલ અને કેવલ અર્જુન છે. તો પ્રભુ આ સર્વ ઉપનિષદો રૂપી ગૌ